વેલકમ બેક। પાટીદાર સમાજ માટે વિપુલ ચૌધરીએ કરેલી ટિપ્પણી ઉપર આરપી પટેલે જવાબ આપ્યો। કહ્યું સમાજના વાડા માંડી બહાર નીકળવું જોઈએ। કહ્યું સનાતન સમુદ્રમાં ડૂબકી મારવાની જરૂર છે। વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરવાનો સમય આવી ગયો છે। તેમણે કહ્યું સમાજ નહીં હિન્દુત્વની ભાવનાને ઉજાગર કરવાની છે। આગામી દિવસોમાં એકજૂટ રહીશું તો જ અસ્તિત્વ રહેશે। વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ સેવાથી દૂર થઈ ગયાની ટિપ્પણી કરી હતી। કડવા પાટીદાર, લેવા પાટીદાર સમાજ એટલો બધો વેપારી થઈ ગયો છે, એટલા બધા કરોડોપતિ થઈ ગયા છે કે અમની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ એસટીમાં જાય એવો કોઈ કાર્યકર આજે અમની કોઈ કારોબારીમાં રહ્યો નથી। કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભેંસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વિવય શોધવો પણ મુશ્કેલ પડતો હોય, આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી। ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્વ છે, સેવાનું મહત્વ ઘટતું જતું હોય એવું દેખાઈ રહ્યું છે। વડાપ્રધાન જયારે વૈશ્વિક સ્તરે કાર્ય કરતા હોય ત્યારે ઘણા સમાજના કેટલાક નાના મોટા આગેવાનો એવી પણ વાતો કરે કે બીજા સમાજની સંસ્થાઓ શું કરે છે। કેટલાક આગેવાનો આજે વૈશ્વિક સ્તરે વડાપ્રધાન કામ કરે છે ત્યારે એમ કે પાટીદાર સમાજની સંસ્થાઓમાં આવું છે, આમાં આવું છે। મારે આવા નેતાઓને કહેવું છે કે ભાઈ હવે સમાજના વાડાઓમાંથી બહાર નીકળી અને સનાતનના સમુદ્રમાં ડૂબકી મારી અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરવાનો સમય આવી ગયો છે। હવે પટેલ, બ્રાહ્મણ, પ્રજાપતિ, ચૌધરીએ ભૂલી જાઓ। હવે એક મગજમાં રાખો કે અહીંયા હિન્દુ કેટલા છે, એક જ અવાજ થવો જોઈએ કે અમે હિન્દુ છીએ। હિન્દુત્વની ભાવનાને આપણે ઉજાગર કરવી છે। આવનારા દિવસોની અંદર એકજૂટ રહીશું તો જ આપણું અસ્તિત્વ રહેવાનું છે।